એ ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર માનવામાં આવે છે અને લોકસભાની જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શહેર અને જિલ્લાના જે ભાજપના જે તમામ જે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે। જે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ સાથે આપણે વાત કરીશું। ગોવિંદભાઈ, કેવો માહોલ છે અત્યારે? માહોલ હતો એના કરતા અનેક ગણો આજે વધી ગયો છે। ગઈકાલના રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી લોકોની અંદર જે જનજુવાળ ઉભો થયો છે, એ જનજુવાળ આગામી દિવસોમાં એક વાવંટોળના સ્વરૂપે અનેકને ધ્વસ્ત કરી અને ભારતીય જનતા પાર્ટી ફરીથી કેન્દ્રમાં શાસન ઉપર આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ધનસુખભાઈ, તમે પણ વર્ષો સુધી કામ કર્યું છે સંગઠનમાં, અત્યારે કેવો માહોલ છે? ગઈકાલ 500 વર્ષ કરતા વધારે વર્ષોની મહેનત, આસ્થા, અનેક દિવ્ય આત્માઓનું પુણ્ય અને અનેક કારસેવકોની જીવની રામલલા માટેની આહુતિ સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીએ પરિપૂર્ણ કરી છે। એટલે કે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી જે રીતે પ્રયત્નશીલ હતા અને ભારતીય જનતા પાર્ટી કહેતું હતું કે અયોધ્યામાં ત્યાં જ રામ મંદિર બનાવશું જન્મસ્થળ પર, સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદી આજે નરેન્દ્રના હાથોથી રાકેન્દ્ર એટલે કે રામ ભગવાનના બિરાજમાન થયા છે। તે સમગ્ર રાજકોટ હોય, સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, દેશ નહીં વિશ્વભરમાં રામ ભગવાનને આસ્થા સાથે સૌ આગળ વધી રહ્યા છે અને ખૂબ ઉત્સાહ છે। જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અન્ય એક પૂર્વ મંત્રી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અરવિંદભાઈ, કેવો માહોલ છે? ભારતીય જનતા પાર્ટીના ગઈકાલે અયોધ્યાની અંદર જ્યારે રામચંદ્ર ભગવાન બિરાજમાન થયા છે, રામલલા બિરાજમાન થયા છે, ત્યારે અમારા અટલ બિહારી વાજપેયી એવું કહેતા કે આ દેશની અંદર અયોધ્યામાં રામ મંદિર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનાવશે। ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે રામ મંદિર પણ બનાવ્યું, રામ ભગવાનને બિરાજમાન પણ કર્યા અને સમગ્ર દેશની અંદર એક એવું વાતાવરણ છે કે આખો દેશ હિલોળે ચડ્યો હતો। દેશની અંદર ગઈકાલે બીજી વાર દિવાળી આવી એવું સમગ્ર દેશની અંદર ઉત્સાહભર્યું વાતાવરણ હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પણ વાતાવરણ એકદમ સરસ છે। જે કઈ મોદી સાહેબે વિકાસના કામ કર્યા છે, વિકાસના કામને લઈ અને કાર્યકર્તા બધા લોકોની વચ્ચે જવાના છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 26 બેઠક 5 લાખ કરતા વધારે મતોથી જીતવાના છે।